ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ કપાસના પાકમાં પાયાના ખાતરોમાં આપણે કયા કયા ખાતરો નાખવા. અત્યારે સતત છે એ ખાતરના ભાવમાં વધારો થયો છે, તો આપણે એકર દીઠ ખાતરનો જે ખર્ચ છે એ કેટલો થાય છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. અને એની જગ્યાએ આપણે ઓર્ગેનિક ખાતરો નાખીએ અને એમાં કયા કયા ખાતરો નાખવા એના વિશે પણ ચર્ચા કરીશું. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે કોઈ પણ પાક હોય, આપણે હરેક વિડીયોમાં વાત કરતા હોઈએ કે કોઈ પણ જ્યારે ખાતરો તમે નાખો છો એ પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે કોઈ પણ પાકને અથવા જે પાકમાં ખાતર નાખો છો એને કયા કયા પોષક તત્વોની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે. એ પછી જ આપણે છે એ એવા ખાતરોનો છે એ ઉપયોગ કરી શકીએ. એવી જ રીતના તમે કપાસમાં વાત કરો કે કપાસના પાકને કયા એવા પોષક તત્વો છે જેની સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે, તો પહેલું છે નાઇટ્રોજન. નાઇટ્રોજનની કપાસના પાકને સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે. આપણે 60 દિવસ પછી આપણે થોડું 15-20 દિવસના અંતરાળ મુજબ છે એ નાઇટ્રોજન વાળા ખાતરનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે નાઇટ્રોજનની વધારે માત્રામાં જરૂર પડે છે. બીજા નંબરે છે પોટાશ. પોટાશને કેમ કે જે કપાસની ક્વોલિટી છે એ સારી બનાવવા માટે પોટાશ છે એ ખૂબ જ અગત્યનું છે. એવી રીતના ફોસ્ફરસ છે. ફોસ્ફરસ છે એ કપાસના પાકને ઓછી જરૂર પડતી હોય છે, કારણ કે એના મૂળ છે એ ઊંડે સુધી જતા હોય છે, એટલે જાતે જ છે એ જમીનમાંનો જે ફોસ્ફરસ છે એ લઈ લેતા હોય છે. એટલા માટે આપણે ફોસ્ફરસ ઓછી આપવાની જરૂર પડતી હોય છે. પછી છે કેલ્શિયમ, સલ્ફર અને મેગ્નેશિયમ. કેલ્શિયમ પણ કપાસની ક્વોલિટી માટે એટલું જ જરૂરી છે. સાથે સલ્ફર જે આપણે કપાસથી આવે છે એમાં ઓઇલ કન્ટેન્ટ વધારવા માટે, તેલની ટકાવારી વધારવા માટે. મેગ્નેશિયમ જે પાકને લીલો રાખવા માટે, કેમ કે જેટલું પ્રકાશ સંશ્લેષણ સારું થાય એટલું છે એ એનર્જી વધારે બને, વધારે ખોરાક બને, તો એના માટે મેગ્નેશિયમ પણ જરૂર છે. કેમ કે મેગ્નેશિયમની ઘણીવાર ઉણપ હોય તો કપાસના પાંદડા છે એ લાલ પણ થઈ જતા હોય છે, તો મેગ્નેશિયમ પણ છે એ ખૂબ જ અગત્યનું છે. બાકી જ્યારે ફૂલ અવસ્થા હોય, ફૂલ આવવાની શરૂઆત થાય ત્યાર પછી બોરોનની છે એ જ એટલા જ પ્રમાણમાં જરૂર પડતી હોય છે. કેમ કે આ જે બોરોન છે એવા જે તત્વો છે એની જરૂર બહુ ઓછી પડે, પણ એના કારણે ઉત્પાદનમાં ઘણો બધો આપણને વધારો ઘટાડો છે એના કારણે જોવા મળતો હોય છે. તો બોરોન પણ છે એ ખૂબ જ અગત્યનું છે. હવે આગળ વાત કરીએ કે આપણે પાયામાં છે એ કયા કયા ખાતરો નાખવા જોઈએ. કેમ કે જ્યારે કપાસનો જે શરૂઆતનો તબક્કો હોય એમાં થોડુંક નાઇટ્રોજન, થોડુંક પોટાશ, થોડુંક છે એ ફોસ્ફરસની પાકને જરૂર પડે છે. પછી જ્યારે વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય ત્યારે નાઇટ્રોજનની વધારે જરૂર પડતી હોય. પછી જ્યારે ફૂલ અવસ્થા ચાલુ થાય ત્યારે પોટાશ છે, પછી બોરોન છે એની વધારે જરૂર પડે. પછી જ્યારે પાકવાની અવસ્થા હોય ત્યારે કેલ્શિયમ છે, સલ્ફર છે, પોટાશ, એવા બધા તત્વોની છે એ જરૂર વધારે પડતી હોય છે. તો આપણે વાત કરીએ પાયાના ખાતરની કે ભાઈ પાયાના ખાતરોમાં આપણે કયા કયા ખાતરો નાખી શકીએ અને એનો ખર્ચો છે એ એકર દીઠ કેટલો આવે છે. પહેલા તો વાત કરીએ કપાસનો જે પાક છે એને હેક્ટર દીઠ 240, 50, 150 એટલા કિલો પ્રતિ હેક્ટર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની છે એ જરૂર પડતી હોય છે. તો આ જે ખાતરની ગણતરી છે એ આપણે એ પ્રમાણે લીધેલી છે. તો પહેલું છે કે જ્યારે આપણે ડીએપી અને જે પોટાશ જે 0060 MOP આવે છે એ બંને ખાતરનો ઉપયોગ કરીએ તો એમાં આપણે એકર દીઠ એટલે કે 2.5 વીઘા દીઠ 20 કિલો ડીએપી અને 50 કિલો છે એ આપણે પોટાશ લેવાનું છે. જો આ બંને ખાતરોનો ઉપયોગ કરીએ તો 2600 આજુબાજુ છે એ એકર દીઠ ખાતરનો ખાલી ખર્ચ આવતો હોય છે, જે અત્યારે નવા ભાવ આવ્યા છે એ પ્રમાણે. હવે વાત કરીએ 20-20-013 ની. જો 20-20-013 ખાતરનો ઉપયોગ કરીએ તો એનું જે માપ છે એ 50 કિલો પ્રતિ એકર અને એમઓપી એની સાથે 50 કિલો પ્રતિ એકર. તો તમે ખાલી એકર દીઠ 4200 રૂપિયા છે એ ખાલી આ ખાતરનો ખર્ચ થાય છે. હવે વાત કરીએ ત્રીજું કે ભાઈ આપણે 20-20-013 નથી નાખતા, ડીએપી પણ નથી નાખતા, એની જગ્યાએ 12-32-16 ખાતરનો ઉપયોગ કરીએ તો એનું કેટલું નાખવાનું છે? 30 કિલો 12-32-16
અને 40 કિલો MOP. આ બંને ખાતર છે આપણે એકર દીઠ આપવાના છે. અને જે આનો ખર્ચો થાય છે એ 2850 આજુબાજુ થાય છે. તો હવે ખેડૂત મિત્રો આ જે ગણતરી છે એ જે કપાસના પાકને જેટલી જરૂર પડે છે એ પ્રમાણે જ આપણે ગણતરી કરેલી છે. તો એમાંથી આપણે કઈ પસંદગી કરવી એ આપણા માથે છે કે ભાઈ, એટલા માટે દર વિડીયોમાં આપણે કહેતા હોઈએ છીએ કે ખાતરની જરૂર જેટલી હોય એટલું જ વાપરો, કેમ કે એના કારણે જે વધારે પડતા ખર્ચા છે એ થતા હોય છે. હવે વાત કરીએ ઓર્ગેનિક ખાતરની, કે ભાઈ અત્યારે ઘણા બધા ખાતરની, રાસાયણિક ખાતરની શોર્ટેજ છે. તો આપણે થોડાક પ્રમાણમાં જે ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરીએ તો આપણે છે એ થોડો ખર્ચો ઘટાડી શકે. એની સાથે સાથે આપણને જમીન પણ છે એ સુધરે છે. તો આપણે આને ઓર્ગેનિક ખાતરોની વાત કરીએ તો પહેલું છે પ્રોમજી. આ ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ. ફોસ્ફરસનો સારામાં સારો વિકલ્પ છે. જો ફોસ્ફરસ વાળા ખાતર જેમ કે DAP છે, સુપર છે, અથવા બીજા અન્ય કોઈ પણ ખાતરો છે એ ન મળે તો આપણે એની જગ્યાએ પ્રોમજી અમુક પ્રમાણમાં, કે ભાઈ 50% રાસાયણિક ખાતર નાખીને 50% આપણે પ્રોમજી ખાતરનો ઉપયોગ કરી શકીએ. પછી આપણે ઓર્ગેનિક પોટાશ જે KGF આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. બાકી જે અલગ અલગ સેન્દ્રિય ખાતરો આવે છે એ આપણે ઓર્ગેનિક ખાતરોમાં ઉપયોગ કરી શકીએ. તો ખેડૂત મિત્રો આ તમને એકના એક તત્વ છે, પણ આપણે જ્યારે 12-32-16 નાખીએ ત્યારે 2850 નો ખર્ચો થાય. આ જ્યારે 20-20-0-13 નાખીએ તો 4200 નો ખર્ચો થાય. અને જ્યારે DAP નાખીએ ત્યારે 2600 આજુબાજુ છે એ ખર્ચો થતો હોય છે. તો હવે આમાંથી આપણે કઈ પસંદગી કરવી તમારી માથે છે કે ભાઈ આપણે એના જ તત્વો ઓછા ખર્ચે આપણે કઈ રીતના કપાસના પાકને આપી શકીએ. અને ખાસ કરીને મહત્વનો મુદ્દો એ જ છે કે આપણે પાયામાં કયા કયા ખાતરો નાખી શકીએ. આ જે છે એ પાયામાં નાખવાના ખાતરો છે. પછી જ્યારે આપણે પાળા ચડાવીએ ત્યારે એટલા જ ખાતર છે એ આપણે પાયામાં પણ નાખવાના છે. તો એ પ્રમાણે આપણે ખર્ચની ગણતરી કરવી. તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં ચર્ચા થઈ એ પ્રમાણે કે કપાસના પાકને કયા કયા પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વોની જરૂર પડે છે, પાયામાં આપણે કયા કયા ખાતરો નાખવા જોઈએ અને એનો ખર્ચો કેટલો થાય છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.